નમસ્કાર દોસ્તો, આપ સૌનું જય કરિયર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે જંગલો છે આમનો અભ્યાસ કરતા હતા. ગયા લેક્ચરની અંદર જંગલોનું વર્ગીકરણ કર્યું અને આજના લેક્ચરમાં આપણે અહીંથી જવાનું છે આગળ. ગયા લેક્ચરમાં મેં તમને આવું સમજાવ્યું હતું કે જંગલના મુખ્ય કેટલા પ્રકારો, 3 પ્રકારો છે, જેમાં આબોહવાના આધારે, વહીવટના આધારે અને માલિકીના આધારે પ્રકારો પડે છે. જેમાં અહીંયા મેં તમને મુખ્ય જે જંગલના પ્રકારો છે એમની વાત કરી હતી. પછી અહીંયા જે મુખ્ય જંગલોના પ્રકાર છે એમની ચર્ચા કરી હતી. માલિકીના આધારે જે જંગલોના પ્રકાર છે એમની આપણે વાત કરી હતી. ત્યારબાદ આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરવાની છે આબોહવા છે. આબોહવાના આધારે જે જંગલના પ્રકારો છે એમને ભણવાની. અહીંયા મુખ્ય હું તમને 6 પ્રકાર ભણાવવાનો છું. તો શરૂઆત કરીએ આજના લેક્ચર. પહેલો જ પ્રકાર, અને પહેલો જે પ્રકાર છે એ કયો પ્રકાર છે તો કે ભાઈ આબોહવાના આધારે જંગલના પ્રકાર, અને એમની અંદર ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલ. તો આજે સદાબહાર જંગલની વાત કરવાની છે. તો આમના ઘણા બધા નામો હતા જે ગયા લેક્ચરમાં પણ જોયા હતા. અને નામ શું હતા તો કે ભાઈ એક નામ હતું ઉષ્ણકટિબંધીય કેવું જંગલ તો કે 12માસી જંગલ. આમનું બીજું એક નામ હતું, એ નામ શું હતું? ઉષ્ણકટિબંધીય કાયમી જંગલ. કેવું જંગલ? 12માસી. કેવું જંગલ? કાયમી જંગલ. કેવું જંગલ તો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ. કેવું જંગલ તો કે ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો. આવા જંગલના નામ કુલ કેટલા નામ તો કે 5: સદાબહાર, 12માસી, કાયમી, વરસાદી અને નિત્ય લીલા. આ જંગલો કેવા વિસ્તારમાં જોવા મળે? તો એના માટેનો એક જ નિયમ કે જે ઉષ્ણકટિબંધનો વિસ્તાર છે ને એમાં 200 સેમી કરતા વધારે વરસાદ. કેટલો? 200. તો જો આ જંગલ 200 સેમી કરતા વધારે વરસાદ ધરાવતા વિસ્તારોમાં જોવા મળે. પણ એમાંય ખાસ કરી અને કયો વિસ્તાર હોવો જોઈએ? ઉષ્ણકટિબંધીય વિસ્તાર. ને ક્યાં છે ભાઈ? તો મેં તમને ગયા લેક્ચરમાં એવું સમજાવ્યું હતું કે ભાઈ જો આ આપણી પૃથ્વી, આ શું છે? પૃથ્વી. આ પૃથ્વી. પૃથ્વીની એક્ઝેક્ટ મધ્યમાં એક વૃત્ત છે, આપણે સૌ જાણીએ છીએ, જેને આપણે શું કહીએ? 0 ડિગ્રી અક્ષાંશ, જેને આપણે નામ પણ આપીએ છીએ. અને આ વૃત્ત છે, આનું નામ શું છે? વિષુવવૃત્ત. આ વિષુવવૃત્ત છે. ત્યાંથી ઉપર એક વૃત્ત છે, અને વૃત્ત છે અને આપણે શું કહીએ છીએ તો કે ભાઈ આમને આપણે કહીએ 23.5 ડિગ્રી કેવો અક્ષાંશ? ઉત્તર અક્ષાંશ, જેને આપણે શું કહીએ છીએ તો કે નામ આપીએ છીએ કર્કવૃત્ત. આનું નામ કર્કવૃત્ત. એમ જ અહીંયા નીચે પણ એક વૃત્ત છે. આ વૃત્ત કેટલા ડિગ્રી? 23.5 ડિગ્રી કેવો અક્ષાંશ? દક્ષિણ અક્ષાંશ. આને આપણે મકર વૃત્ત કહીએ. ઓલું કર્કવૃત્ત, આ મકર વૃત્ત. એની ઉપર જાઓ તો અહીંયા 66.5 ડિગ્રી. કેટલા ડિગ્રી? 66.5 ડિગ્રી કેવો અક્ષાંશ? ઉત્તર અક્ષાંશ. આર્કેટિક વૃત્ત નામ આપ્યું હતું. કયું નામ હતું? આર્કેટિક વૃત્ત. અહીંયા નીચે 66.5, અહીંયા પણ 66.5. દક્ષિણ એન્ટાર્કટિકા નામ આપ્યું હતું. શું આપ્યું હતું? એન્ટાર્કટિકા. તો વિષુવવૃત્ત, કર્કવૃત્ત, આર્કેટિક વૃત્ત. વિષુવવૃત્ત, મકરવૃત્ત, એન્ટાર્કટિકા વૃત્ત. સૌથી ઉપર ઉત્તર ધ્રુવ, સૌથી નીચે દક્ષિણ ધ્રુવ. આમાં સૂર્યના કિરણો આપણે પસાર કર્યા હતા કે જે વિસ્તારમાં સૂર્યના કિરણો કેવા પડે? આ સીધા પડે, અહીંયા સીધા પડ્યા, અહીંયા સીધા પડ્યા. આ વિસ્તાર એટલે કયો વિસ્તાર તો કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર. આ કયો વિસ્તાર છે? ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે. જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે, જ્યાં કેવા પડે? ત્રાસા. આ કયો વિસ્તાર તો કે ભાઈ સમશીતોષ્ણ. કયો છે? સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તાર છે. તો અહીંયા સમશીતોષ્ણ છે, અને અહીંયા પણ કયો છે? સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તાર છે. ક્લિયર? તો આ સમશીતોષ્ણ થયું. અને હવે આમાં જંગલ, આપણે કેવા જંગલો ભણીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો કે ઉષ્ણકટિબંધીય. તો ઉષ્ણકટિબંધીય જંગલો કયા વિસ્તારમાં હોઈ શકે તો કે ભાઈ આ જે જંગલો છે આ વિસ્તારમાં હશે. જો આ વિસ્તાર, અહીંયા આ જે વિસ્તાર છે આમાં શું હશે તો કે આવા જંગલો હશે. આ વિસ્તાર, આ ઉષ્ણકટિબંધીય જંગલ.
એમાં પણ આખા ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ન હોય, ક્યાં હોય તો કે આમાં પણ કેટલા સેમી કરતા તો કે ભાઈ 200 સેમી છે. 200 સેમી કરતા કેવો હોય? વધારે વરસાદ હોય. 200 સેમી કરતા વધારે વરસાદ પડતો હોય ત્યાં શું થશે તો કે આવા સદાબહાર જંગલો જોવા મળશે. એમાં હું મેક્સિમમ અંતર લઈ લઉં. અહીંયા હું કર્કવૃત્તે નથી કહેતો, અહીંયા હું મકર વૃત્તે નથી કહેતો, મેક્સિમમ અંતર લઈ લો તો મેક્સિમમ આપણે એટલું લઈએ કે ભાઈ 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશ થી 30 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ વચ્ચે આ મેક્સિમમ અંતર. આ જે વિસ્તાર છે ને આ વિસ્તારમાં જ્યાં 200 સેમી કરતા કેવો વરસાદ હોય તો કે 200 સેમી કરતા વધારે વરસાદ હોય ત્યાં હંમેશા કેવા જંગલો હશે? સદાબહાર જંગલો હશે. તો ત્યાં કેવા જંગલો જોવા મળવાના છે? સદાબહાર. અને જો વરસાદની વાત આવે ભાઈ 200 સેમી કરતા વધુ વરસાદ, તો વરસાદની વાત આવી તો ભારતમાં વરસાદની વાત આવે. ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડવાનો છે તો કે ભાઈ મેઘાલયની અંદર પડવાનો. મેઘાલયમાં કયું સ્થળ? ચેરાપુંજી, ત્યાં સૌથી વધુ વરસાદ. વાત આવે ગુજરાતની, ભારતની વાત કરીએ તો ગુજરાતની કરીએ. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં પડે છે. વલસાડમાં ધરમપુરનું ગામ છે કપરાળા. કયું ગામ છે? કપરાળા. ત્યાં સૌથી વધુ વરસાદ પડે છે. અને જો વિસ્તારની વાત થઈ તો આ જંગલો કયા વિસ્તારમાં જોવા મળે તો કે વિષુવવૃત્તીય વિસ્તાર છે. કયો વિસ્તાર? વિષુવવૃત્ત. અહીંયા જો અહીંયા કયું આ વૃત્ત કયું વૃત્ત છે તો કે વિષુવવૃત્ત છે આ. અને એની આજુબાજુ આ જંગલ જોવા મળે. તો વિષુવવૃત્તીય વિસ્તારમાં જંગલો જોવા મળવાના છે કારણ કે ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે અને એ વિસ્તારને ઉષ્ણકટિબંધીય વિસ્તાર કહીએ. અને પ્રોપર આમનું આપણે મૂલ્ય જોઈએ તો જો અહીંયા મેં લખ્યું 30 અંશ કેવો અક્ષાંશ? ઉત્તર અક્ષાંશ. ત્યાંથી 30 અંશ કેવો અક્ષાંશ તો કે દક્ષિણ અક્ષાંશના વિસ્તારમાં શું થાય તો કે આ જંગલ જોવા મળે. આટલી વસ્તુ ક્લિયર થઈ તો કે ભાઈ યસ. તો જો શું તો કે એમના નામ કેટલો વરસાદ? 200 સેમી કરતા વધારે. સૌથી વધુ વરસાદ ભારતમાં, સૌથી વધુ વરસાદ ગુજરાતમાં. કયા વિસ્તારમાં જોવા મળે? વિષુવવૃત્તીય વિસ્તારમાં. કેટલા અંશથી કેટલા અંશ વચ્ચે જોવા મળે? 30 થી 30. હવે જો નેક્સ્ટ વાત કરીએ. આ જંગલો છે ને કેવા હોય? ગાઢ જંગલ. કેવા હશે તો કે ભાઈ જંગલ હશે ગાઢ હશે. ગાઢ જંગલ છે. કેવા છે? ગીચ જંગલ છે. કેવા છે? ગીચ. ગાઢ જંગલ, ગીચ જંગલ. આ જંગલો છે આમના જે વૃક્ષો છે સૌથી વધુ ઊંચાઈ ધરાવતા હશે. સૌથી વધુ શું હશે તો કે આમની ઊંચાઈ હશે. સૌથી વધુ ઊંચાઈ ધરાવતા વૃક્ષો આમના હશે ભાઈ. તો જો આના વિશે વધારે માહિતીઓ મેળવીએ તો શું છે તો કે ભાઈ જંગલો કેવા છે? ગાઢ છે, ગીચ. શા માટે ગાઢ અને ગીચ શા માટે છે એનું કારણ હું તમને સમજાવું. માની લો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એવું સમજીએ કે આ હું અહીંયા એક જંગલ છે ડ્રો કરું, આવો કોઈ વિસ્તાર, અને આ વિસ્તારની અંદર આપણે જે જંગલ જોવાનું છે કયું જંગલ જોવાનું છે? સદાબહાર નિત્ય લીલું વરસાદી જંગલ, કાયમી જંગલ, બારમાસી જંગલ જોવાનું છે. અને આમના જે વૃક્ષો છે એ કેવા હશે તો કે એકબીજાની નજીક ગાઢ હશે, ગીચ હશે. આનું કારણ શું છે તો કે અહીંયા 200 સેમી વધારે વરસાદ પડે છે. પાણીની કોઈ પણ પ્રકારે તંગી નથી એટલે વૃક્ષોનો વિકાસ ખૂબ જ વધારે પ્રમાણમાં થવાનો છે. એટલા માટે આ વૃક્ષો છે કેવા છે તો કે ભાઈ ગાઢ છે. એટલા માટે આ વૃક્ષો છે કેવા જોવા મળશે? આપણે ગીચ જોવા મળશે. તો આવી રીતે શું હશે તો કે આ જંગલની અંદર તમને આ માની લો કે વૃક્ષો છે જોવા મળે છે. આ બધા જંગલની અંદર શું છે? વૃક્ષો. આવી રીતે સૌથી વધુ ઊંચાઈ એવું સમજો કે 45 મીટર થી લઈ અને 60 મીટર સુધી ઊંચાઈ ધરાવતા વૃક્ષો તમને અહીંયા જોવા મળી શકે. એટલે 45 મીટર એટલે કલ્પના કરો આપણું જે એક માળ હોય ને, એક માળ કોઈ પણ બિલ્ડિંગ હોય અને એમનો એક માળ હોય તો એક માળ અંદાજિત એવું સમજો કે ભાઈ 12 થી 15 ફૂટ ઊંચાઈ હોય તો આ કેટલા મીટર છે? ઓલી 15 ફૂટ 12 થી 15 ફૂટ ઊંચાઈ હોય એક માળમાં. તો આ તો 45 મીટર થી 60 મીટર એટલે 60 તેરી કરો એટલે કેટલા થાય? 180. એટલે અંદાજિત 180 થી 200 ફૂટ જેટલો વિસ્તાર થયો. 180 થી 200 ફૂટ ઊંચા વૃક્ષો તમને જોવા મળશે. આની ઊંચાઈ પાછળનું એક મહત્વપૂર્ણ રીઝન છે. આ આટલા ઊંચા વૃક્ષો શું કામ છે? એનું કારણ શું? એનું કારણ છે એને જીવતું રહેવું ને એટલા માટે ઊંચા થાય છે. જો આવા જંગલો હોય, કેવા જંગલો? સદાબહાર જંગલો. સદાબહાર જંગલમાં જો વૃક્ષ છે અને જીવિત રહેવું હશે તો ફરજિયાત એ વૃક્ષને કેવું થવું પડશે? ઊંચું થવું પડશે. જો ઊંચું નહીં થાય તો જીવતું નહીં રહે. શું કામ?
કારણ કે ભાઈ વૃક્ષ છે ને એને જીવિત રહેવા માટે શું જરૂરી છે તો કે ભાઈ સૂર્યપ્રકાશ, અને જો વૃક્ષને સૂર્યપ્રકાશ ન મળે તો એ વૃક્ષ મૃત્યુ પામી જશે. હવે થાય શું તો કે આ જંગલો ગાઢ છે, ગીચ છે, બે વૃક્ષો વચ્ચે એટલી બધી જગ્યા હોતી નથી. એટલા માટે શું થાય તો કે જ્યારે સૂર્યપ્રકાશ, સૂર્યના કિરણો પડે છે, સૂર્યના કિરણો અહીંયા જમીન સુધી, ક્યાં સુધી તો કે જમીન સુધી, આ કિરણો જમીન સુધી ન પહોંચે. શું કામ? કારણ કે વૃક્ષો એકબીજા સાથે શું છે તો કે વીંટળાયેલા છે, તો ત્યાંથી અંદર સૂર્યના કિરણો આવી નથી શકતા. જો સૂર્યના કિરણો અંદર સુધી પ્રવેશી નથી શકતા તો પછી અહીંયા જો કોઈ નાના નાના વૃક્ષો હોય તો આમને સૂર્યપ્રકાશ મળવાનો છે તો કે નહીં ભાઈ, આમને સૂર્યપ્રકાશ ન મળે તો એનો સૂર્યપ્રકાશ મળે નહીં તો એ જીવિત નહીં રહે. એટલે આ વૃક્ષ જીવતા રહેવા માટે શું કરશે તો કે બધાની સાથે ને સાથે ઊંચું થયા જ કરશે, થયા જ કરશે ને થયા જ કરશે. અહીંયા સૂર્યપ્રકાશ છે ક્યાં તો કે ભાઈ અહીંયા નીચે સપાટી સુધી પહોંચી શકતા નથી. એના પરિણામે અહીંયા ક્યાંય તમને આ જંગલોમાં ક્યાંય તમને ઘાસના મેદાનો જોવા મળે નહીં. તો અહીંયા ઘાસના મેદાનો ન હોય કારણ કે સૂર્યપ્રકાશ ન પડે, એટલા માટે ઘાસ ઉગે નહીં. માની લો કે ખેડૂત હોય, એ ખેતી કરતો હોય અને એમ કહેવાય કે મોટા ઝાડ થતા હોય એવા કોઈ પાક છે એમની ખેતી કરતો હોય, જેમ કે એરંડા છે, જેમ કે તુવેર છે, આવા પાકની ખેતી કરતો હોય. સ્વાભાવિક વાત, આપણે કોઈ પણ પાક લેતા હોય તો આપણે શું કરવું પડતું હોય? નિંદામણ કરવું પડતું હોય. કારણ કે સૂર્યના કિરણો પડે અને એ જમીન ઉપર પડે, એના પરિણામે શું થતું હોય? અલગ અલગ પ્રકારના નિંદામણ ઉગતા હોય. પણ આવા જ્યારે પાક વાવતા હોય, તુવેર હોય અથવા તો એરંડા હોય, જેના પરિણામે આ જે તુવેર ને એરંડાનું જે ઝાડ છે શું થતું હોય? છોડ છે મોટો થતો હોય અને બંને વચ્ચે કોઈ જગ્યા રહે નહીં. બે હારો કરી હોય, બે આપણે લાઈન કરી હોય એરંડા અથવા તુવેર નહીં, તો બંને વચ્ચે જગ્યા ન હોય, એકબીજાને શું થઈ ગયા હોય? મળી ગયા હોય. પછી સૂર્યના કિરણો છે જમીન સુધી પહોંચી શકે નહીં, એટલે ત્યાં કોઈ પણ પ્રકારનું નિંદામણ ઉગે નહીં. એટલે જોજો, જ્યારે એરંડા કે તુવેર મોટી થઈ ગઈ હોય ત્યારે એમાં કોઈ પણ પ્રકારનું નિંદામણ કરવાની જરૂરિયાત પડતી નથી. એટલે અહીંયા શું થશે તો કે ભાઈ અહીંયા પણ આપણે કોઈ પણ પ્રકારના ઘાસના મેદાન જોવા મળશે નહીં. આ જે જંગલ છે આમનું આર્થિક દોહન શક્ય છે નહીં, આમનું કોઈ પણ પ્રકારે વ્યાપારિક મહત્વ પણ રહેતું નથી. કારણ કે આ જંગલમાં જવું પણ મુશ્કેલ છે, ત્યાં આપણે એના લાકડાઓ કાપવા અને પછી વ્યાપારિક મહત્વ માટે ઉપયોગમાં લેવા એવું કઈ શક્ય થતું નથી. તો જો જંગલ કેવા છે? ગાઢ અને ગીચ છે. અહીંયા જો શું થાય તો કે જંગલોમાં ઘાસના મેદાનો છે, આમની રચના થતી નથી. શું કામ રચના નથી થતી? કારણ કે સૂર્યના કિરણો નીચે સુધી પહોંચી શકતા નથી, જેના પરિણામે ઘાસના મેદાનોની રચના થતી નથી. આ જંગલોના વૃક્ષો છે કેવા તો કે સૌથી વધુ ઊંચાઈ ધરાવતા જોવા મળે, જેમની ઊંચાઈ કેટલી છે? 45 થી કેટલા મીટર તો કે 60 થી 65, 45 થી કેટલા મીટર તો કે 65 મીટર. પણ અહીંયા 65 નહીં યાદ રાખીએ, અહીંયા આપણે કેટલા યાદ રાખશું? 60. 45 થી કેટલા મીટર? 60 મીટર સુધી તમને ઊંચાઈ જોવા મળશે. અમુક પબ્લિકેશનોમાં એવું આપ્યું હોય કદાચ કે 45 થી 65 મીટર હોય, પણ નહીં, જીસીઆરટી મુજબ આપણે લેવા જશું એટલે 45 થી કેટલા મીટર જોવા મળશે? 60 મીટર જેટલી આમને શું જોવા મળવાની છે તો કે ઊંચાઈ છે જોવા મળવાની છે. આ જંગલનું શું તો કે ભાઈ આર્થિક દોહન શક્ય નથી, આનું આર્થિક દોહન થતું નથી. આ જંગલનું વ્યાપારિક મહત્વ પણ જોવા મળશે નહીં. તો આ જંગલ છે આમનું કોઈ વ્યાપારિક મહત્વ છે નહીં. આ જંગલમાં ખાસ યાદ એ રાખવાનું કે જંગલમાં કેવા વૃક્ષો જોવા મળે છે તો રોઝવુડ નામનું એક વૃક્ષ છે, 12માસી જંગલમાં જોવા મળશે. મહોગની નામનું જે એક વૃક્ષ છે આ 12માસી જંગલમાં જોવા મળશે. રોઝવુડ છે, મહોગની છે, અબનુસ છે, પછી રબર છે. કયું છે તો કે રબર. તો રોઝવુડ, મહોગની, અબનુસ અને રબર જેવા વૃક્ષો આપણે કયા જંગલોમાં જોવા મળે છે તો કે ભાઈ 12માસી અથવા સદાબહાર જંગલોમાં જોવા મળે છે. અને આવા જંગલો કયા વિસ્તારની અંદર જોવા મળે તો કે ભારતનો કયો વિસ્તાર છે તો કે ભાઈ પશ્ચિમ ઘાટનો વિસ્તાર છે. આમાં પણ કયો વિસ્તાર તો કે ભાઈ પશ્ચિમ બાજુનો વિસ્તાર. પછી આંદામાન નિકોબાર ટાપુ છે, પછી કયો? શિલોંગનો ઉચ્ચ પ્રદેશ છે. તમિલનાડુનો કેવો ભાગ છે? પૂર્વોત્તર ભાગ છે, એમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે? જો અહીંયા આપણે જોઈએ. આભાર.
આવી રીતે અહીંયા આપણે જે જોવા મળ્યું એ શું છે તો કે ભારત. આ ભારત. આવજો અહીંયા એક પર્વતમાળા આ બાજુ, અહીંયા આ ગઈ છે પશ્ચિમ ઘાટ, આ ગયો પૂર્વ ઘાટ. અહીંયા શિલોંગ નો ઉચ્ચ પ્રદેશ, અહીંયા હિમાલય વાળું વિસ્તાર, શિલોંગ નો ઉચ્ચ પ્રદેશ, આ સામે મેઘાલય વાળું. તો જંગલો જો, આવા જંગલો જો. પેલું શું કીધું? પશ્ચિમ ઘાટના પશ્ચિમ ઢોળાવ ઉપર, એટલે અહીંયા ક્યાં જો, આ બાજુ અહીંયા જોવા મળે. અને વરસાદ એ સૌથી વધુ આ બાજુ પડે. પછી જો કયો તો કે ભાઈ અહીંયા તમિલનાડુ નો પૂર્વોત્તર ભાગ, એટલે આ તમિલનાડુ, આ પૂર્વ ઘાટ છે, એમાં આ પૂર્વોત્તર ભાગ અહીંયા જોવા મળે. પછી જો શું કીધું તો કે શિલોંગ નો ઉચ્ચ પ્રદેશ, શિલોંગ નો ઉચ્ચ પ્રદેશ, તો અહીંયા જો આ મેઘાલય વાળો વિસ્તાર. અને પછી શું કીધું તો કે આંદામાન નિકોબાર ટાપુ વાળો વિસ્તાર છે ત્યાં, અહીંયા. તો આટલી જગ્યાએ આ મુખ્યત્વે આવા જંગલો જોવા મળતા હોય. આ આવી રીતે અહીંયા જંગલો જોવા મળશે. અને આ જંગલો છે અને આપણે કેવા જંગલો કહેવું તો કે સદાબહાર, ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો કહેશું, જે ઉષ્ણકટિબંધીય વિસ્તારોની અંદર આવેલા હશે. ક્લિયર? ડન. ચલો હવે જો આગળ બીજા જંગલ. બીજા જે જંગલો આવે એને આપણે શું કહેવાના છે? ઉષ્ણકટિબંધીય ખરાવ, ખરાવ જંગલ. અને પાનખર જંગલ કે શું કેવા કે શું? પાનખર. અને મોસમી કેવા? મોસમી જંગલ. તો પાનખર જંગલ છે, મોસમી જંગલ છે, એ આમના નામ રહેવાના છે. આ જંગલની વાત કરીએ, જો ઓલામાં વાત કરી હતી કે એમાં સદાબહારમાં કેટલો વરસાદ હતો? 200+. આ હવે કેવા આવ્યા? ખરાવ. કેટલો વરસાદ છે તો કે 70 થી 200. 70 થી 200. તો જો વરસાદ કેટલા સેમી થી કેટલા સેમી સુધી છે? 70 થી 200 સેમીના વિસ્તારમાં આવા જંગલ જોવા મળે. આના હું 2 ભાગ પાડ નાખી. 2 ભાગોમાં કેવા તો કે સૂકા પાનખર, કેવા ભાગ પાડી? સૂકા પાનખર અને સૂકા પાનખર કઈ. અને એકને કેવા કે ભેજવાળા, કેવા? ભેજવાળા પાનખર. એક સૂકા પાનખર, એક ભેજવાળા પાનખર. આવા 2 ભાગ પાડી દેશું. સૂકા પાનખર 70 થી કેટલા સેમી તો કે 100. અને ભેજવાળા પાનખર કેટલા તો કે 100 થી 200. તો જો ખરાવ જંગલ 70 થી 200 સેમી વરસાદ, એમાં કેવા તો કે સૂકા ખરાવ જંગલ અથવા સૂકા પાનખર જંગલ 70 થી 100. અને ભેજવાળા ખરાવ અથવા ભેજવાળા પાનખર 100 થી 200. આવી રીતે આપણે એમને ડિવાઈડ કરશું. જો આ જંગલની વાત કરવામાં આવે તો ભારત અને ગુજરાતમાં સૌથી વધુ જો કોઈ જંગલ જોવા મળતું હોય તો એ જંગલ કયું હોય તો કે ખરાવ જંગલ. તો જો અહીંયા ભારતમાં અને ગુજરાતમાં સૌથી વધુ ખરાવ જંગલો જોવા મળે છે. સૌથી વધુ વિસ્તાર કોનો છે? ખરાવ જંગલનો વિસ્તાર છે. આ જંગલો જો આ જંગલોની વાત કરવામાં આવે તો જે શિયાળાનો સમયગાળો, શિયાળો અને શિયાળાનો અંતનો સમયગાળો અને ઉનાળાનો કયો સમયગાળો? ઉનાળાનો શરૂઆતનો સમયગાળો, શરૂઆત. આ જે સમયગાળો છે શિયાળાના અંતનો અને ઉનાળાનો શરૂઆતનો, આ સમયગાળા દરમિયાન કેટલા અઠવાડિયા? 7 થી લઈ અને કેટલા અઠવાડિયા? 8. કેટલા? 7 થી 8 અઠવાડિયા હશે. અને આ અઠવાડિયા દરમિયાન શું ખેરી નાખશે તો કે પાન ખેરી નાખશે. આ શું કરી નાખે? પાન ખેરે. તો જો શિયાળાના અંત અને ઉનાળાની શરૂઆતના સમયગાળા દરમિયાન શું કરે છે? પાંદડા ખેરે છે. શું કરશે? આ પાંદડા ખેર નાખશે. કેટલા અઠવાડિયાનો સમયગાળો લાગશે તો કે 7. આ જંગલોના વૃક્ષો છે 7 થી 8 અઠવાડિયા દરમિયાનના સમયગાળા દરમિયાન શું કરે છે? પોતાના પાન ખેરે છે. તો એ સમયગાળા દરમિયાન એ પાન ખેરી નાખે. શું કામ ભાઈ? એમાં ભેજવાળા હશે ને, ભેજવાળા જંગલો, એ શું કરશે? એ પાંદડા ખેરશે પણ ધીરે ધીરે ખેરશે. શું કરશે? ધીરે ધીરે. ભેજવાળા પાનખર જંગલો ધીરે ધીરે કરતા પાન ખેરે. પણ સૂકા પાનખર હોય ને, સૂકા, એ શું કરશે? એક હારે પૂરું સપાટ સાવ શું કરી નાખશે? સપાટ એકી સાથે પાન ખેર નાખશે. બધા વૃક્ષો. અને આમાં ધીરે ધીરે જાય. ભેજવાળામાં ધીરે ધીરે, આમાં એકી સાથે પૂરું. હવે જો આવું થાય શું કામ?
કે વૃક્ષ છે ને ભાઈ એના માટે બે વસ્તુ બહુ મહત્વપૂર્ણ છે. એક વસ્તુ શું છે? પાણી. બીજી વસ્તુ શું છે? તો કે સૂર્યપ્રકાશ. તો અહીંયા શું થાય? અહીંયા કમી છે કોની રહે છે? તો કે પાણીની કમી રહે છે. કોની કમી રહી? પાણી. અહીંયા એને પાણીની કમી છે. પાણીની કમી હોવાથી આ વૃક્ષો છે શું કરશે? તો કે જ્યારે શિયાળો પૂરો થવાનો હોય, જ્યારે ઉનાળાની શરૂઆત થાય અને જ્યારે પાણી એને ઓછું મળવા લાગે ત્યારે પાણી બચાવવાના પ્રયત્ન કરે. એવડું વિશાળ કાય અને ઘટાતું વૃક્ષ હોય તો એમાં આટલા બધા પાંદડાઓ હોય તો બધા પાંદડાઓ છે અને પાણીની જરૂરિયાત હોય એટલે પાણીનો વધારે વ્યય થતો હોય. પણ પછી આ શું કરી નાખે? તો કે શિયાળા દરમિયાન આ શું કરી નાખશે? શિયાળો પૂરો થવાનો થાય એટલે પાંદડા મંડે ખેરવા. એટલે શું થાય? તો કે પાણીનો વ્યય ઓછો થઈ જાય. પાણી ઓછું જોઈએ. પાણી બચાવવા માટે આવું કરે છે. એટલે જો આ માની લો કે વૃક્ષ એટલા બધી ઊંચા હોતા નથી જેટલા ઓલા હોય, એટલા ઊંચા હોતા નથી. અને એટલા બધી ગાઢ પણ નથી હોતા, ગીચ પણ નથી હોતા. ઓછા ગાઢ ઓછા ગીચ હોય છે. એટલા માટે જો ઓછા ગાઢ છે, ઓછા ગીચ છે, સૂર્યપ્રકાશ છેટ ક્યાં સુધી આવી જાય? જમીન સુધી. તો અહીંયા શું થવાનું છે? મેદાનોની ઘાસના મેદાનો છે એમની રચના થવાની છે. ગાઢ ગીચ નથી એટલે જવા આવવામાં તકલીફ નથી પડતી. એટલા માટે આમનું આર્થિક દોહન છે, આર્થિક દોહન છે એ શું થાય છે? તો કે શક્ય છે. આનું આર્થિક દોહન થાય. આ વૃક્ષો છે આમનું વ્યાપારિક મહત્વ પણ કેવું છે? ખૂબ જ વધારે છે. કારણ શું છે આનું? કારણ કે ત્યાં સરળતાથી જઈ શકાય. આપણે કાપી અને શું કરશું? તો કે એમનો ઉપયોગ કરશું. એટલે આર્થિક દોહન શક્ય છે. વ્યાપારિક મહત્વ પણ વધારે છે. તો જો આ જંગલની વાત કરીએ તો જંગલમાં શું થવાનું છે? ઘાસના મેદાનની રચના થવાની છે. શું કામ થાય છે? તો કે ભાઈ સૂર્યપ્રકાશ પહોંચી શકે એટલે ઘાસના મેદાનો બને છે. આર્થિક દોહન શક્ય છે કારણ કે ગીચ નથી એટલે આર્થિક દોહન શક્ય છે. વ્યાપારિક મહત્વ પણ છે કારણ કે એને આપણે સરળતાથી કાપી અને આપણે ત્યાંથી ટ્રક ભરીને લઈ જવા હોય તો લઈ જઈ શકીએ છીએ. ઓછા ગાઢ છે, ઓછા શું છે? તો કે ગીચ છે. કેવા વૃક્ષો જોવા મળે? જેમ કે સાગ છે, સાલ છે, સાજડ છે, કલમ છે, સીસમ છે. શું છે? સાગ, સાલ, સીસમ, સાજડ, કલમ. પછી કેવા? તો કે વાંસ છે, આંબો છે, બીયો છે, લીમડો છે, ખેર છે, મહુડો છે, ચંદન છે. તો જો સાગ, સાલ, સીસમ, સાજડ, કલમ, વાંસ, આંબો, બીયો, લીમડો, ખેર, મહુડો અને ચંદન વગેરે જેવા વૃક્ષો જોવા મળશે. કયા વિસ્તારમાં જોવા મળે છે? તો વિસ્તાર કયો છે? તો કે ભાઈ જો પૂર્વ ઘાટનો વિસ્તાર છે. કયો ઘાટ છે? પશ્ચિમ ઘાટ. લગભગ બધી પર્વતમાળાઓ તમે લઈ લો. મેં જ્યારે સદાબહાર જંગલ જોયા ત્યારે એવું કીધું હતું પશ્ચિમ ઘાટ છે એની પશ્ચિમ બાજુ જે તમિલનાડુ રાજ્ય છે એમાં કઈ બાજુ? પૂર્વ બાજુ. ત્યાં આપણે કેવા જંગલ જોયા હતા? સદાબહાર. પણ અહીંયા પૂર્વ ઘાટમાં જોવા મળશે, પશ્ચિમ ઘાટમાં જોવા મળે, વિધ્યાંચલમાં જોવા મળે છે, સાતપુડામાં જોવા મળે. જે આપણો દ્વિકલ્પીય વિસ્તાર છે, દ્વિકલ્પીય વિસ્તાર જે આ વિસ્તાર તમે જોવો, આ વિસ્તાર એમાં પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે. તો ત્યાં પણ આપણે શું થવાનું છે? તો કે આ જંગલો જોવા મળવાના છે. ક્લિયર? તો આ કેવા થયા? ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલો. ક્લિયર? આ ખરાવ જંગલની વાત. નેક્સ્ટ આવી જાઓ. જો નેક્સ્ટ આપણે જે જંગલ છે એમની વાત કરીએ તો નેક્સ્ટ જંગલ કયું આવવાનું છે? તો કે હવે ભાઈ જંગલ આવશે આમના બે પ્રકારો આવવાના છે. જેમાં કયું છે? સૂકું પાનખર અને કેવું છે? તો કે ભેજવાળું પાનખર જંગલ છે. તો આ જંગલમાં જે વૃક્ષો થાય છે, વૃક્ષો કેવા હોય છે? કઠણ હોય છે. જેથી એનો ઉપયોગ ક્યાં થતો હોય? તો કે ઇમારતી લાકડા સ્વરૂપે આમનો ઉપયોગ થાય. તો મેં હમણાં જ કીધું કે ભાઈ આને કાપીને આપણે ટ્રક ભરીને લઈ જશું પછી આપણે એમનો ઉપયોગ કરશું. ઉપયોગ કેમાં કરીએ છીએ? ઇમારતી લાકડામાં કરીએ છીએ. તો જો આના કેટલા પ્રકાર હતા? બે. જે આમના ઋતુ આધારિત આપણે કેટલા પ્રકાર પાડીએ છીએ? બે પ્રકાર પાડીએ છીએ. અને બે પ્રકારમાં એક કયો છે? ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર. મેં એવું કીધું કે ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર છે એ કેટલાથી કેટલા સુધી છે? તો કે 100 થી 200 સુધી છે. અને ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર જે ક્યાંથી છે? તો કે 70 થી 100 સુધી છે. 70 થી 100 સૂકા પાનખર. ભેજવાળા પાનખર 100 થી 200 સેન્ટીમીટર વરસાદ સુધી છે. આમાં એકી સાથે પાન ખરી જશે. આમાં શું થશે? વારાફરતી પાન ખરશે. પણ સમય તો કેટલો હશે? 7 થી 8 અઠવાડિયા જેટલો સમય હશે. તો આને કેવા જંગલ કીધા? ખરાવ જંગલ કીધા. ત્યાંથી આગળ જશું કાટાળા જંગલ. જે ગુજરાતમાં તો ઘણી બધી જગ્યાએ કાટાળા જંગલ જોવા મળે છે. આ જંગલની વાત કરીએ તો એક તો આપણા માટે શું થવાનું છે? તો ગામનું નામ થવાનું છે. નામ શું હશે? તો કે ઉષ્ણકટિબંધીય જાડી ઝાખરાળા જંગલ. આને શું કહીએ છીએ?
ઝાડી ઝાખરાળા જંગલ કહીએ. કેવો વરસાદ? તો વરસાદ ખાસ યાદ રાખવાનો 70 સેમી કરતા કેવો હોય છે? ઓછો વરસાદ. 70 સેમી થી ઓછો. તો જો 200 થી વધી 200 થી વધારે સદાબહાર. 70 થી 200 કેવા? 70 થી 200 કેવા જંગલ જોવા મળ્યા આપણે? 70 થી 200 જે જોવા મળ્યા પાનખર અથવા કેવા? તો કે ભાઈ ખરાવ જંગલો. અને હવે 70 કરતા ઓછા, 70 કરતા કેવા? ઓછા, એ કેવા હશે? કાંટાળા જંગલ. એટલે અહીંયા ભાઈ પાણીની ખૂબ જ કેવી થવાની છે? તંગી થવાની છે. અને પાણીની તંગી થાય એટલા માટે આમના મૂળ કેવા હોય? ખૂબ જ ઊંડા હોય. મૂળ કેવા? ખૂબ જ લાંબા હોય. અને મૂળ કેવા હોય? ચારે બાજુ ફેલાયેલા હોય. માની લો કે કોઈ વૃક્ષ છે, શું છે? તો કે કોઈ વૃક્ષ, આ વૃક્ષને જીવિત રહેવા માટે પાણી અને સૂર્યપ્રકાશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેના પરિણામે શું થાય? તો કે ભાઈ આ છે એના પોતાના વૃક્ષ છે પાણીની કમીને લીધે આગળ જવા જ દે છે. ત્યાં સુધી જવા દેશે જ્યાં સુધી એમની પાણી છે એમની જરૂરિયાત સંતોષાશે નહીં ત્યાં સુધી. આને જવા દીધા દૂર સુધી આ વૃક્ષો છે આના મૂળ જાય છે. અને પછી એ શું કરે છે? તો કે ભાઈ એવું કરશે કે અહીંથી ભેજ છે, ભેજ જમીનમાંથી, માટીમાંથી ભેજ શું કરશે? ભેજનું શોષણ કરશે. શોષણ કરી અને પાણી છે સીધું ક્યાં લઈ જશે? અહીંયા લઈ જશે. અને આના જે પાંદડા હોય એ કેવા હોય? તો કે ખૂબ જ નાના પાંદ હોય. એનું કારણ એક મોટું પાન હોય તો વધારે પાણીની જરૂરિયાત પડે, નાનું પાન હોય તો એટલી બધી જરૂરિયાત પડે નહીં. અને ક્યાંક ક્યાંક તો એવું બને કે પાંદડા છે ને, પાંદડા વધારે પડતા પાંદડાઓ ન બનાવવા પડે એટલા માટે શું બનાવી નાખે છે? કાંટા બનાવી નાખે અથવા તો ગાંઠો બનાવી નાખે છે. તો આમાં કાંટા જોવા મળતા હોય, ગાંઠો જોવા મળતી હોય. આવું આ જંગલમાં થવાનું છે. તો આ જો આ વૃક્ષ છે, વૃક્ષનું થડ કેવું હોય છે? નાનું હોય છે. ડાળીઓની લંબાઈ પણ કેવી હોય છે? નાની. થડ નાનું છે, ડાળીની લંબાઈ નાની છે. પાંદડાનું કદ પણ કેવું હોય છે? નાનું હોય છે. પાણી બચાવવા માટે આવું બધું કરતા હોય છે. આ જંગલના વૃક્ષમાં પાંદડા કરતા કાંટા કેવા જોવા મળે છે? વધારે. શું કામ વધારે જોવા મળે? કારણ કે પાંદડું બનાવશું ભાઈ તો પાણીની જરૂરિયાત વધારે રહેશે. એના કરતા કે આપણે કાંટો બનાવવો સારો, અને એ કાંટા બનાવી નાખે છે. જો ઉદાહરણ લેવા જઈએ જેમ કે બાવળ છે, જે આપણે ગુજરાતમાં તમે ક્યાંક ને ક્યાંક જોયો જ હશે બાવળ. બાવળની જો વાત કરવામાં આવે તો જે કચ્છનું રણ છે, રણ હોય, કોઈ રણ પ્રદેશ હોય, એને આપણે આગળ વધતો અટકાવવા માટે શેનું વાવેતર કરવામાં આવે છે? ગાંડા બાવળનું વાવેતર થાય. કેવા બાવળ? તો કે ગાંડા બાવળ છે, આનું વાવેતર રણને આગળ વધતું અટકાવવામાં થાય છે. પછી બાવળમાંથી શું બને છે? તો કે બાવળમાંથી એક કોલસો પણ બને છે, જેને આપણે શું કહીએ છીએ? ચારકોલ. ચારકોલ નામનો કોલસો બાવળમાંથી બને છે, જે માનવ સર્જિત કોલસો છે. કેવો છે ભાઈ? માનવ સર્જિત કોલસો છે. તો આ બાવળ છે. પછી બોરડી છે, બોરડી બધા બોર ખાવા ગયા જ હોય. પછી થોર છે, શું છે? થોર. ખીજડો છે, ટીમરું છે. આ બધા જે વૃક્ષો છે એ કેવા વૃક્ષો થશે? તો કે ભાઈ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલના વૃક્ષો છે થવાના છે. કયા વિસ્તારમાં જોવા મળશે? તો કે ભાઈ ગુજરાતમાં જોવા મળે, પછી રાજસ્થાનમાં જોવા મળે. ખાસ કરીને વસ્તુ એ યાદ રાખવાની કે જ્યાં કેવો વરસાદ પડતો હોય? ઓછો. 70 સેમી કરતા પણ કેવો હોય? ઓછો. જેમ કે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ છે, ઉત્તર પશ્ચિમ. જો ઉત્તર પશ્ચિમ એટલે જો અહીંયા રાજસ્થાન છે, આ બાજુ શું છે? ગુજરાત. એ મધ્યપ્રદેશ વાળો વિસ્તાર છે, ત્યાં પણ આવા જોવા મળશે. દક્ષિણ પંજાબ, દક્ષિણ એટલે રાજસ્થાનની ઉપર અહીંયા. એટલે ઇન શોર્ટ આવે છે આ જ વિસ્તાર. કયો વિસ્તાર આવે છે? આ જ. જે કેવો છે? રણવાળો વિસ્તાર છે, જે શુષ્ક ભૂમિ વાળો વિસ્તાર છે. અને ત્યાં શું થાય છે? તો કે વરસાદનું પ્રમાણ ઓછું પડે છે. દક્ષિણ હરિયાણા, તો અહીંયા હરિયાણા છે, એ પણ દક્ષિણ બાજુનો ભાગ છે. ત્યાં આપણે શું થવાનું છે? તો કે આ જંગલો જોવા મળવાના છે. તદુપરાંત પશ્ચિમ બાજુનું યુપી. યુપી કઈ બાજુનું? પશ્ચિમ. તો પશ્ચિમ યુપી છે. આવા વિસ્તારોમાં શું થવાનું છે? તો કે આ જંગલો જોવા મળવાના છે. તો જો પેલા જંગલો જેની આપણે વાત કરી હતી કે ક્યાં જોવા મળ્યા હતા? તો કે ભાઈ આ પર્વતમાળા છે, એની આ બાજુ જોવા મળ્યા હતા. અહીંયા પર્વતમાળા છે,
એમની આ બાજુ જોવા મળ્યા હતા સદાબહાર. પછી આપણે કયા જંગલો જોયા હતા તો કે પછી આપણે જોયા ખરાવ જંગલો, એ આમાં આખામાં જોવા મળ્યા હતા, આમાં આખામાં જોવા મળ્યા હતા, અહીંયા સાતપુડામાં જોવા મળ્યા હતા, અહીંયા વિધ્યાંચલમાં જોવા મળ્યા હતા, આવી બધી જગ્યાએ. અને આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો વિસ્તાર ન્યાય ક્યાંક ક્યાંક આપણે જોઈ લીધા હતા આવા જંગલો. તો આવી રીતે અને હવે આ જો આવ્યા તો હવે અહીંથી આ ઉપર, અહીંયા ઉપર જે વિસ્તાર છે એમાં જેમ કે અહીંયા ગુજરાત છે, પશ્ચિમ બાજુનો મધ્યપ્રદેશનો વિસ્તાર, રાજસ્થાનનો વિસ્તાર છે, પછી પંજાબનો દક્ષિણ બાજુનો, હરિયાણાનો દક્ષિણ બાજુનો, યુપીનો કઈ બાજુનો તો કે પશ્ચિમ બાજુનો વિસ્તાર. ત્યાં કેવા જંગલો જોવા મળે છે? કાંટાળા જંગલો જોવા મળે છે. ક્લિયર? તો આ કેવા જંગલ થયા? કાંટાળા જંગલો થયા. તો ઉષ્ણકટિબંધીય કાંટાળા. પછી હવે રિપીટ થિયરી ચાલુ થાય. મેં તમને ગયા લેક્ચરમાં જ કીધું હતું કે ભાઈ જો પેલું જંગલ કયું તો કે ઉષ્ણકટિબંધીય સદાબહાર. રેડી? પછી એવું કીધું હતું ઉષ્ણકટિબંધીય ખરાવ, પછી એવું કીધું હતું ઉષ્ણકટિબંધીય પાનખર, સોરી ઉષ્ણકટિબંધીય કાંટાળો. પછી મેં એવું કીધું હતું કે ભાઈ અહીંથી હવે છે ને થિયરી બદલી જશે. હવે અહીંથી શું થવાનું છે તો કે આમાં ફેર એટલો જ થવાનો કે ઉષ્ણ જગ્યાએ સમશીતોષ્ણ લાગી જશે. સમશીતોષ્ણ તો અહીંયા સમશીતોષ્ણ થઈ જશે. સમશીતોષ્ણ સદાબહાર. પછી કયા આવી જશે? ખરાવ. આમ આવા ભાગ પડશે. તો હવે વસ્તુ સેમ છે, વરસાદ ને બધું સેમ રહેશે પણ વિસ્તાર બદલશે. હવે જે મેં તમને પહેલા કીધું હતું પૃથ્વીનો ગોળો દોરી અને એવું કીધું હતું 30 થી 30, તો હવે શું થશે? 30 થી 60 ઉપર, 30 થી 60 ઉપર અને 30 થી 60 નીચે. એટલે શું થશે તો કે 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશ થી 30 ડિગ્રી કેવો તો કે 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશ થી 60 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. કેટલા ડિગ્રી? 60. અને નીચે 30 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ થી 60 ડિગ્રી કેવો? દક્ષિણ અક્ષાંશ. આ વિસ્તારમાં, પૃથ્વીના આ વિસ્તારમાં શું જોવા મળશે તો કે આવા જંગલો જોવા મળવાના છે. તો જો જંગલો, વરસાદ તો સેમ છે, 200 સેમી કરતા કેવો વરસાદ હોવો જોઈએ ભાઈ? વધારે વરસાદ હોવો જોઈએ. પછી કેવા વિસ્તારમાં જોવા મળશે? સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારમાં જોવા મળશે. વૃક્ષમાં વાંસ છે, નીલગીરી છે, આવા વૃક્ષો પણ જોવા મળે છે. કેવા તો કે ઉત્તર પૂર્વીય ભારત અને ખાસ કરીને કયો વિસ્તાર હશે? હિમાલયનો વિસ્તાર ત્યાં જોવા મળશે. જો કેટલા કીધા? 30 અંશ ઉત્તર અક્ષાંશ થી 60 અંશ કેવો? ઉત્તર અક્ષાંશ અને 30 અંશ દક્ષિણ અક્ષાંશ થી 60 અંશ કેવો અક્ષાંશ થાય છે? દક્ષિણ અક્ષાંશ થાય. રેડી? મેં જે તમને સમજાવ્યું એ કે 200 સેમી વરસાદ, નીલગીરી, વાંસ જેવા વૃક્ષો ઉત્તર પૂર્વીય ભારત, હિમાલયની ટેકરીઓમાં જોવા મળે. 30 અંશથી 60 અંશ વચ્ચે આ જંગલો જોવા મળે. ક્લિયર? ઉષ્ણકટિબંધીયની જગ્યાએ સમશીતોષ્ણ કટિબંધીય સદાબહાર. હવે જો આમાં પર્વતીય જંગલ, આમાં શું હોય તો કે પર્વતો, હિમાલયની અંદર જંગલો હોય જેને હિમાલય જંગલ કહેવાના છે. હિમાલયના જંગલ જે પર્વતીય વિસ્તારમાં જોવા મળે. આમ જોતા આપણે ઉષ્ણ સમશીતોષ્ણ બે ભેરા લઈને જો ભાગ પાડવા જાવ તો બે ભાગ પડે. જે 1000 મીટર થી લઈને કેટલી મીટર સુધી જોવા મળતા હોય? 3600 મીટર સુધીના વિસ્તારમાં આવા જંગલ જોવા મળતા હશે. કેટલા વિસ્તારમાં તો કે 1000 મીટર થી લઈ અને કેટલા મીટર સુધી? 3600 મીટર સુધી આવા જંગલો જોવા મળતા હશે. જેના હું બે ભાગ પાડી, એક ઉત્તર પૂર્વીય એટલે ઉત્તરવર્તી જંગલ કે એક જે આપણો દ્વીપકલ્પીય વાળો વિસ્તાર છે, જે એવું સમજો કે તમે કે પશ્ચિમ ઘાટ છે, પૂર્વ ઘાટ છે એ વિસ્તાર, એટલે દક્ષિણવર્તી. આવા શું થશે? બે ભાગ પડશે. અહીંયા જે જંગલ હશે કયા જંગલ? હિમાલયના જંગલો હશે. અહીંયા જે જંગલો હશે કયા હશે? દ્વીપકલ્પીય જંગલો હશે. ક્લિયર થાય છે? તો 1000 થી કેટલા મીટર? 3600 મીટર સુધી આવા જંગલ જોવા મળવાના છે, પર્વતીય જંગલો. અને એમાં ઉત્તરવર્તીય જંગલો હશે અને કેવા હશે? દક્ષિણવર્તીય. ઉત્તરવર્તીયમાં ક્યાં હશે? હિમાલયમાં. દક્ષિણવર્તીયમાં ક્યાં હશે? દ્વીપકલ્પમાં હશે. અને હિમાલયમાં આપણે કેટલા ભાગ પાડશું? 3. એ ઊંચાઈના આધારે ભાગ પાડવાના છે. એમાં પહેલો ભાગ 1000 થી કેટલા મીટર છે? 1000 મીટર થી 2000 મીટરનો વિસ્તાર છે. ત્યાં હિમાલયમાં કેવી વનસ્પતિ અને કેવા જંગલો હોય તો કે ભાઈ અહીંયા સમશીતોષ્ણ કટિબંધીય જંગલો જોવા મળવાના છે. આ સમશીતોષ્ણ કટિબંધીય જંગલો છે એમાં કેવી વનસ્પતિ? ઓક અને ચેસ્ટનટ નામની વનસ્પતિ છે જોવા
જોવા મળે. અને આ ઓક ખાસ, આ વનસ્પતિઓ ખાસ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવી. જીપીએસસીમાં તો ઘણી વખત આવી વનસ્પતિઓના પ્રશ્ન પૂછાય કે આવી વનસ્પતિઓ કયા વિસ્તારોમાં જોવા મળે. હિમાલયનો જે વિસ્તાર છે એમાં 1000 થી 2000 મીટરની ઊંચાઈ છે, ત્યાં કેવી ઓક અને ચેસ્ટનટ નામની વનસ્પતિઓ છે જોવા મળે. જો આની વાત કરીએ તો ઉત્તર પૂર્વીય ઊંચા જે પહાડી વિસ્તારો છે એમાં ખાસ કરી પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ વાળો વિસ્તાર છે, ત્યાં પણ આવા જંગલો જોવા મળે છે. તો જો શું થયું તો કે 1000 થી 2000 મીટર કેવી વનસ્પતિ ઓક અને ચેસ્ટનટ નામની વનસ્પતિ જે ઉત્તર પૂર્વીય જે ઊંચા જે વિસ્તારો છે, પહાડી વિસ્તારો એમાં જોવા મળે છે. એમાં પશ્ચિમ બંગાળ પણ લઈ શકીએ, ઉત્તરાખંડ પણ લઈ શકીએ, ત્યાં પણ આવી વનસ્પતિઓ જોવા મળે. પછી જો 1500 થી, જો અહીંયા 2000 નહીં, કેટલા 1500 થી 3000, 1500 થી કેટલા 3000 મીટર. અને એ જે વનસ્પતિઓ જ્યાં જોવા મળશે શંકુદ્રમ વનસ્પતિઓ છે, એટલા માટે શંકુદ્રમ જંગલ પણ કહીએ છીએ એમને. અને ખાસ કરીને આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ પાઇન, પછી કેવી દેવદાર, સિલ્વર ફર, પછી સ્પ્રુસ કે છે સ્પ્રુસ, આવી વનસ્પતિઓ કેટલી ઊંચાઈ ઉપર જોવા મળે. 1500 થી 3000 મીટરની ઊંચાઈ છે, ત્યાં જે શંકુદ્રમ જંગલો, શંકુદ્રમ વનસ્પતિઓ છે એમાં પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રુસ જેવી વનસ્પતિઓ છે જોવા મળે છે. કયા તો કે હિમાલયના જે દક્ષિણ ઢોળાવવાળા ક્ષેત્રો છે, કેવા ક્ષેત્રો, દક્ષિણ નીચે બાજુના જે ઢોળાવવાળા ક્ષેત્રો છે એમાં, અને ઉત્તર પૂર્વીય જે ઊંચાઈવાળા વિસ્તારો છે, ઊંચાઈવાળા અને દક્ષિણ બાજુના જે ઢોળાવના ક્ષેત્રો છે એમાં શું થાય છે તો કે આ વનસ્પતિ જોવા મળવાની છે. ક્લિયર? તો 3000 મીટર, પછી 3600 મીટર સુધી અથવા તો 3600 મીટર થી ક્યાં સુધી તો કે વધુ. અને દંડ્વ વનસ્પતિ કહેવાય. કેવી? દંડ્વ વનસ્પતિ. કેવી? દંડ્વ વનસ્પતિ કહેવાની છે. આ દંડ્વ વનસ્પતિ જેમાં શું આવશે તો કે આલ્પાઇન આવશે, અને શું આવશે તો કે ભાઈ સિલ્વર ફર છે, પછી શું છે જુનિફર બર્ચ છે, આવી વનસ્પતિઓ આવવાની છે. તો જો અહીંયા શું થશે તો કે આ જે વનસ્પતિ છે એને આપણે કેવી વનસ્પતિઓ કહેવાની છે? દંડ્વ વનસ્પતિઓ કહેવાની છે. તો દંડ્વ વનસ્પતિ કેવા વૃક્ષો છે તો કે વૃક્ષોની અંદર ખાસ કરી સિલ્વર ફર છે અને જુનિફર બર્ચ નામનું વૃક્ષ છે. આવા વૃક્ષો અહીંયા જોવા મળે છે. અને આ ક્યાં તો કે હિમાલયના ઊંચા પહાડી વિસ્તારો છે, જેને હિમરેખા કહેવાય. 3600 મીટર એટલે શું થઈ ગયું? હિમરેખા થઈ ગઈ. 3600 મીટર હિમરેખા છે. આ હિમરેખા નજીક આવા જંગલો જોવા મળે. ખાસ કરીને અહીંયા તમારે યાદ એ રાખવાનું છે આ વનસ્પતિ કે જો કેટલા મીટર તો કે પહેલા 1000 થી 2000 મીટર ઓક અને ચેસ્ટનટ નામની વનસ્પતિ, 1500 થી 3000 પાઇન, દેવદાર, પછી સિલ્વર ફર અને સ્પ્રુસ નામની વનસ્પતિ, 3600 અથવા 3600 થી વધુ દંડ્વ વનસ્પતિ હશે, સિલ્વર ફર અને જુનિફર બર્ચ નામની વનસ્પતિ જોવા મળશે. આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની થશે. અને આ જે વાત થઈ એની થઈ પર્વતીય જંગલો જે કેની અંદર આપણે જોવાના છે સમશીતોષ્ણકટિબંધીય જે કેવા સદાબહાર જંગલો છે એમની અંદર આપણે જોવાના થયા. ત્યાંથી આગળ જોઈશું અને ખરાવ જંગલોની વાત કરીશું. જેમ વાત કરી એવી જ રીતે કે 70 થી કેટલા 200 સેમી વરસાદના વિસ્તારમાં જોવા મળે છે. વનસ્પતિમાં ચેસ્ટનટ છે, ઓક છે, મેપલ છે, આવી વનસ્પતિ જોવા મળે. ઉત્તર પૂર્વીય ભારત અને હિમાલયની તળેટીઓમાં આ જે વનસ્પતિઓ છે જોવા મળવાની છે. ક્લિયર? ત્યાંથી આગળ જોશું ભરતીના જંગલો. કેવા જંગલો છે? ભરતીના જંગલ. આના ઘણા બધા નામ છે. કેવા નામ છે? ઘણા બધા. જો ભરતીના જંગલો છે અને શંકુદ્રમ જંગલો કહેવાય. કેવા જંગલ? શંકુદ્રમ. પછી મેંગ્રુવના જંગલે કહેવાય. કેવા કહેવાય? મેંગ્રુવ. તો જો ભરતીના જંગલો છે અને શંકુદ્રમ જંગલો કહેશું, એને આપણે કેવા? મેંગ્રુવના જંગલ કહેશું. અને ભૂમધ્યસ્થ આબોહવાના જંગલ. કેવા? ભૂમધ્યસ્થ આબોહવાના જંગલ. તો આમના કેટલા? 3 નામ. ભરતીના જંગલો છે અને શંકુદ્રમ કહેવાશે, મેંગ્રુવના જંગલ કહેવાશે, ભૂમધ્યસ્થ આબોહવાના જંગલ કહેવાશે. મુખ્યત્વે ક્યાં જોવા મળતા હોય? દરિયા કિનારાનો વિસ્તાર હોય અથવા મુખ ત્રિકોણનો જે પ્રદેશ હોય, દરિયા કિનારાનો વિસ્તાર અથવા કયો પ્રદેશ હશે? મુખ ત્રિકોણનો પ્રદેશ. ત્યાં શું થતા હોય? આવા જંગલો જોવા મળતા હોય. વૃક્ષો કેવા? જેમ કે શું છે તો કે ચેર છે. શું છે? ચેર છે. પછી તાડ છે. પછી કેવો છે? કેવડો છે. તો કે ચીડ, ચેર,
તાડ અને કેવડો જેવા વૃક્ષો છે શું થતા હોય તો કે અહીંયા આપણે જોવા મળતા હોય છે. અને કેવા વિસ્તાર તો કે ભાઈ જો ગંગા બ્રહ્મપુત્રાનો ડેલ્ટા છે ત્યાં જોવા મળે, કૃષ્ણાનો ડેલ્ટા છે ત્યાં, કાવેરીનો ડેલ્ટા છે ત્યાં જોવા મળશે, બંગાળની ખાડીમાં મુખ્યત્વે જોવા મળશે, અંદમાન નિકોબાર ટાપુમાં જોવા મળે, ગુજરાતમાં ખંભાતનો અખાત, કચ્છનો અખાત છે ત્યાં જોવા મળે. સૌથી વધુ ભારતમાં મેંગ્રુવના જંગલો ક્યાં જોવા મળે છે? પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. ભારતમાં સૌથી વધુ મેંગ્રુવના જંગલો ક્યાં જોવા મળે? પશ્ચિમ બંગાળની અંદર જોવા મળે. તો આ શેની વાત થઈ તો કે ભરતીના જંગલો છે આમની વાત થાય છે. તો આ જે જંગલોના પ્રકાર થયા એ કયા પ્રકાર થયા તો કે આબોહવાના આધારિત જે જંગલો છે એના પ્રકાર થયા. તો આ લેક્ચરની અંદર આપણે પહેલો ભાગ પૂરો કર્યો, આબોહવા આધારિત જંગલો. મુખ્ય મેં તમને 6 જંગલ બનાવ્યા જેની અંદર પેટા પ્રકારો પણ હતા એ પણ આપણે ભણ્યા. આવી રીતે આપણે આબોહવાના આધારિત જંગલોના પ્રકાર પૂરા કર્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કેવા જંગલોના પ્રકાર ભણવાના છે? વહીવટના આધારે જંગલોના પ્રકાર અને માલિકીના આધારે જંગલોના પ્રકાર છે આમનો અભ્યાસ કરવાનો છે. તો ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.